ગયા છીએ સવારમાં ધંધાની શરૂઆત કરીએ એ પહેલાં ગેસ ભરાવી દઈએ અને સવારમાં ગેસ પંપ ઉપર કેટલી લાઈન હોય છે હું તમને પહેલાં બતાવી દઉં. તો મિત્રો ગેસ ભરાવી દીધો છે અને હવે 20 જ છીએ હાલ તો. હવે જોઈએ કે આપણને ઓનલાઈન ભાડું મળે છે કે સ્પેશિયલ, કારણ કે શટલ તો હું વધારે જનરલી ભરતો નથી, અમુક ટાઈમે જ શટલ ભરું છું. એટલે જોઈએ સ્પેશિયલ આવે છે કે ઓનલાઈન, અને જે પણ આવે હું તમને એક ખાસ વાત કહેવાની છે મારે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમારા સજેશનની ખાસ જરૂર છે મારે, કારણ કે વાત જ એવી કંઈક છે. એટલે તો પહેલું ભાડું આપણને મળી ગયું હતું. આપણે વિસદ હતા પેટ્રોલ પંપ ઉપર અને ત્યાંથી નીકળીને જનતાનગરથી સેટેલાઇટનું ભાડું આપણને મળી ગયું હતું ઉબેરની અંદર. અને અત્યારે આપણે ડ્રોપ લોકેશન ઉપર ઊભા છીએ સેટેલાઇટ. આ લોકેશન છે, અહીંયા કસ્ટમરને આપણે ડ્રોપ કર્યા છે અને હવે બેસીએ, જોઈએ ક્યાંથી ક્યાંનું ભાડું મળે છે. નેક્સ્ટ 174 રૂપિયા જેટલું કંઈક ફેર હતું, પણ કસ્ટમરે 180 રૂપિયા આપણને ઓનલાઈન પે કર્યા છે. અને હવે જોઈએ નેક્સ્ટ ફ્લાઇટ ક્યાંથી ક્યાંની મળે છે, કેટલું ભાડું આવે છે. ફેર અત્યારે તમને નથી બતાવતો, એનું કારણ પણ છે એ હું તમને લાસ્ટમાં કહીશ, અને એના ઉપર આપણે એક આખો અલગથી વિડીયો બનાવવાનો છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે સેટેલાઇટ વિસ્તારમાં હતા અને ત્યાંથી જ આપણને ઉબેરમાં ટ્રીપ લાગી ગઈ હતી એલિસ બ્રિજની. એનું કંઈક 95 રૂપિયા ફેર હતું. આપણે કસ્ટમર પાસેથી 120 રૂપિયા કલેક્ટ કર્યા હતા, કારણ કે ત્યાં લોકેશન ઉપર પહોંચીને પણ એ લોકોએ 10-15 મિનિટ વેઇટ કરાવ્યો હતો, કારણ કે લોકેશન એમને જ ખબર નથી, મળતું નથી. તો 25 રૂપિયા આપણે કસ્ટમર પાસેથી એક્સ્ટ્રા માગી જ લીધા હતા. હવે જોઈએ છે એલિસ બ્રિજ બેઠા છીએ, ત્યાંથી ક્યાંનું ભાડું મળે છે. એલિસ બ્રિજ હતા અને ત્યાંથી 2 જણા મળી ગયા હતા, એમને લાલ દરવાજા આવું હતું, તો ત્યાંથી મેં 50 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને એમને ત્યાં લાલ દરવાજા ઉતારી દીધા છે. અને હવે લાલ દરવાજામાં છીએ, જોઈએ હવે અહીંયાથી આપણને નેક્સ્ટ ભાડું ક્યાંનું મળે છે. લાલ દરવાજા છીએ અત્યારે. મિત્રો આ છે પતંગ હોટલ. પતંગ હોટલ પાસે અત્યારે તો ઊભા છીએ. આ છે પતંગ હોટલ. આપણે લાલ દરવાજા ભાડું લઈને ગયા હતા, પછી ત્યાંથી કોઈ રાઈડ એટલી ખાસ આવતી નથી, તો હું ત્યાંથી નીકળી ગયો હતો, કારણ કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. ઘરેથી પણ કોલ આવતા હતા જમવા માટે, એટલે આપણે ત્યાંથી નીકળી ગયા હતા. અને ત્યાંથી રિટર્ન આવતા વાડજથી મને ન્યૂ સીજી રોડની એક રાઈડ મળી ગઈ હતી, જેનું કંઈક 115 રૂપિયા જેટલું ફેર હતું. તો આપણે એમને ન્યૂ સીજી રોડ ડ્રોપ કરીને તરત ઘરે જમવા ગયા હતા. ઘરેથી જમી કરીને નીકળતા હતા અને તરત જ ઓનલાઈન થતાની સાથે જ મોટેરાથી એક રાઈડ મળી ગઈ હતી કાલુપુર રેલવે સ્ટેશનની. અને અત્યારે આપણે કાલુપુર રેલવે સ્ટેશન પર ઊભા જ છીએ. તેમનું કંઈક 175 રૂપિયા ફેર હતું, પણ કસ્ટમર પાસેથી આપણે 200 રૂપિયા કલેક્ટ કર્યા હતા. 2-3 બેગ થોડા વધારે હતા, 25 રૂપિયા આપણે લગેજ ચાર્જ પણ લીધો છે. જોઈએ હવે સ્ટેશન પર બેઠા છીએ, તો ત્યાંથી હવે બીજી રાઈડ ક્યાંની મળે છે. તો મિત્રો તમે જોયું કે આપણે કાલુપુરવાળી રાઈડ લીધી હતી,
એમાં તમે જોઈ શકો કે બહારનો અવાજ કેટલો બધો આવે છે. અને એ કારણ છે કે પછી મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું, કારણ કે હું તમને ખાલી ફેર બોલીને બતાવું તે કોઈ કામનું નથી. એક તો પ્રૂફ જોઈએ ને. અને એનું કારણ જ એ છે કે મેં તમને કીધું હતું કે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. એ પ્રોબ્લેમ છે ને, પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું છે આપણે. અને થાય છે એવું કે મારે આ જ મોબાઈલથી રેકોર્ડિંગ કરવાનું હોય છે અને મારું ઓનલાઈન ઓલા ઉબેર રેપિડો પણ આ જ મોબાઈલમાં ચાલુ હોય છે. એટલે બંને હું એક સાથે નથી કરી શકતો. એટલે એના માટે એક વસ્તુ વિચારી છે મેં, જે હું તમને વિગતવાર સમજાવીશ. અને એક ચેલેન્જ કહી લો કે ટાસ્ક કહી લો, જે પણ હોય એના સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહીશ. અને લાસ્ટમાં જે ચોથો સ્ટેપ છે એમાં તમારા અભિપ્રાયની જરૂર છે મને, કારણ કે મેં કંઈક વિચાર્યું છે અને એમાં તમારો સાથ સહકાર મળશે તો વધારે મજા આવશે. તો આ વિડીયો તો હું અહીંયા સ્ટોપ કરું છું અને આના પછીનો નેક્સ્ટ વિડીયો આપણી ચેનલમાં એ જ અપલોડ થશે. તો એમાં તમારો અભિપ્રાય જરૂરથી રાખજો, કોમેન્ટ કરીને જણાવજો કે શું સારું રહેશે. ને બહુ જલ્દી એ વિડીયો અપલોડ કરવાનું છું, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. થોડી પ્રોબ્લેમ છે અંદર વિડીયોમાં કે બહારનો અવાજ અને ઘણું બધું છે, પણ એનું સોલ્યુશન આપણે જલ્દી લાવીશું. તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.